નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના વધતા તણાવની અસર મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરની અછત સર્જાવાની ભીતિને કારણે નાગરિકોમાં અચાનક દોડધામ મચી ગઈ હતી, જેને પરિણામે ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. કડી શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો નંદાસણ રોડ પર આવેલા કુંડાળ પાટિયા નજીક એલપીજી ગેસના ગોડાઉન પર સિલિન્ડર લેવા પહોંચ્યા હતા. ઘણા લોકો પોતાના રોજિંદા નોકરી ધંધા છોડીને પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ગેસ એજન્સી ધારકોની એક મહત્વની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ 10 તાલુકાઓની કુલ 38 ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ સહિત આઈઓસીએલ, બીપીસીએલ અને બીપીસીએલના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તંત્રએ કહ્યું કે જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના કુલ 126 તળાવોને સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ તળાવોમાં નર્મદાના નીર પહોંચાડી શકાશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો માટે પાણીની કાયમી સંકટનો ઉકેલ આવશે. વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પાણીની અછત અને ભૂગર્ભજળના ઊંડા ગયેલા તળ એ ગંભીર ચિંતાનો વિષય રહ્યા છે. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ રૂપિયા 854 કરોડના ખર્ચે 4 મહત્વાકાંક્ષી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટમાં મોટી દાવ, કર્માવત, ડિંડોરોલ મુક્તેશ્વર, કસરા દાંતીવાડા અને બાલારામ મલાણા પાઇપલાઇનનો સમાવેશ થાય છે, જે હવે પૂર્ણતાને આરે છે. થરાદ તાલુકાના સવરખા ગામમાં નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રના બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કામ અટકાવી દીધું છે. જોકે કોન્ટ્રાક્ટરે સરકારી માર્ગદર્શિકા મુજબ જ કામ થતું હોવાનો દાવો કર્યો છે. આરોગ્ય કેન્દ્રના નિર્માણમાં રેતી, કપચી અને સિમેન્ટ જેવી સામગ્રી અત્યંત નબળી ગુણવત્તાની વાપરવામાં આવી રહી છે. આ અંગે અગાઉ પણ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાન અપાયું ન હતું. એક તબક્કે ગ્રામજનોએ કામ તોડી પણ પાડ્યું હતું, છતાં ફરીથી તે જ રીતે કામ શરૂ કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે જો કામની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો તેઓ બાંધકામ ચાલુ થવા દેશે નહીં. તેમણે જરૂર પડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પાટણ શહેરમાં અચાનક ફાયરિંગની ઘટનાથી દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 50 વર્ષીય યુસુફ ખાન ચાંદ ખાન પઠાણ બુકડી ગામના રહેવાસી હતા. તેમનું મોત નીપજ્યું છે. તેઓ ભેંસોનો વેપાર કરતા હતા. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર અને મૃત્યુ પામનાર વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. કડી નગરપાલિકા દ્વારા બુધવારે 17 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે બગીચા ઓછા બનાવશો તો ચાલશે, પરંતુ કડીમાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને બાળ સંસ્કાર કેન્દ્ર બનાવો. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી દર્શના વાઘેલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.